તાઇવાનને મદદ કરી અમેરિકા આગ સાથે રમવાનું બંધ કરે, ચીનની ચેતવણી। અમદાવાદમાં પાર્ટી પ્લોટ પર જીએસટીના દરોડામાં 5.42 કરોડની કરચોરી પકડાઈ। પેપર લીક ન થાય તે માટે જીપીએસસી પરીક્ષામાં પ્રથમવાર કેન્દ્રોમાં એચડી સીસીટીવી કેમેરા બંધ કરાવાયા। જીટીયુનો પુનઃ વિચાર, ડિપ્લોમા ઇજનેરીમાં ફિઝિક્સ વિષય ચાલુ રહેશે, કોલેજોને આદેશ। લખનૌની બેંકમાં ગેસ કટરથી લોકર કાપીને કરોડોની લૂંટ, લૂંટારુઓ 2 દિવાલોમાં બાકોરા પાડી ઘૂસ્યા હતા। સુરતમાં નિવૃત્ત વૃદ્ધને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી ₹1.71 કરોડ પડાવ્યા। રાજકોટમાં એસઓજીની કાર્યવાહી, ખોરાણામાંથી ધોરણ 12 પાસ નકલી તબીબ ઝડપાયો। જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં નાખવા સામે ગુજરાતભરના દરિયાકાંઠા ગામે 26મીએ બંધ પાડી નોંધાવશે વિરોધ। ક્રિસમસ વેકેશનમાં આ વખતે ઉલટી ગંગા, મુંબઈ અમદાવાદનું એરફેર 4 ગણું વધીને ₹14,000। હુથી બળવાખોરો સામે હવાઈ હુમલા દરમિયાનની ઘટના, અમેરિકન નેવીએ રાતા સમુદ્ર પર પોતાના જ 2 વિમાન તોડી પાડ્યા। યુરોપમાં 5 કરોડ મુસલમાન, 2050 સુધીમાં 15% વસ્તી મુસ્લિમોની હશે। -11.6 ડિગ્રી સાથે તાબો હિમાચલનું સૌથી ઠંડુ શહેર। હિમાચલમાં પ્રચંડ ઠંડીનો પ્રકોપ, પાણીની પાઇપો, તળાવો, નદીઓમાં બરફ જામ્યો। હિન્દુઓ મંદિરો શોધીને તેને સંરક્ષિત કરે તે કંઈ ખોટું નથી, ભાગવતના નિવેદન સાથે શંકરાચાર્ય અસહમત। ક્રિસમસ સમયે ચેરિટીના કાર્યક્રમો વધ્યા, આ દરમિયાન નાઇજીરિયામાં અનાજ વિતરણ વખતે નાસભાગની 3 ઘટના, જેમાં 67ના મોત। દેશમાં ડોક્ટરોની ગંભીર અછતથી સુપ્રીમ કોર્ટ ચિંતિત, તમામ ખાલી મેડિકલ બેઠકો 30 ડિસેમ્બર સુધીમાં ભરવા સુપ્રીમ કોર્ટનો આદેશ। વાયનાડમાં રાહુલ પ્રિયંકા લઘુમતી કોમવાદી તાકાતોની મદદથી જીત્યા, સીપીએમ નેતા। માવઠાની આગાહી વચ્ચે ધ્રાબળ ધુમ્મસ, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટા સાથે કાતિલ ઠંડીમાં 2 થી 4 ડિગ્રીની રાહત। સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંદર્ભ આપી કોંગ્રેસનો દાવો, આપ જીતશે તો પણ કેજરીવાલ સીએમ બની શકશે નહીં, કોંગ્રેસ। સની લિયોન છત્તીસગઢ સરકારની યોજનાની લાભાર્થી, પતિનું નામ જોની સિન્સ। યુએસએ મોકલાઈ રહેલું 1 કરોડનું 2 કિલો કોટામાઇન ડ્રગ્સ જપ્ત કરાયું, જે બ્રાન્ડેડ મસાલાના પેકમાં ડ્રગ્સ પેક કરીને સપ્લાય થતું હતું। કરણી સેના અને આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી, મજબૂર ન કરો નહીતર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના ઘરે હલ્લાબોલ। કોંગ્રેસ સાંસદ દિગ્વિજયસિંહનો દાવો, વન નેશન વન ઇલેક્શન બિલને સંસદમાં મંજૂરીની કોઈ શક્યતા નથી। ગુજરાતમાં ભેળસેળનો કારોબાર ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે। સંસદનું શિયાળુ સત્ર, સૌથી ઓછા કામકાજનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। સરકાર હવે ટેક્સ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવાના મૂડમાં, સરકારે કરચોરી રોકવા માટે ટ્રેક એન્ડ ટ્રેસ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો। અંડર-19 મહિલા એશિયા કપે ભારતે ફાઇનલ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું, ખિતાબ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી। ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 41 રનથી હરાવ્યું। અમદાવાદના પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરેથી મળી ઘાતક વસ્તુ, ચોંકાવનારા ખુલાસા। સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીને પકડીને ટાર્ગેટ કિલિંગને નિષ્ફળ બનાવ્યું, જેમાં જંગી માત્રામાં હથિયારો ઝડપાયા। આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની કમોસમી વરસાદને લઈને મોટી આગાહી, રાજ્યમાં આજથી હવામાનમાં પલટો આવશે। તારીખ 25 થી 28 ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં વરસાદની સંભાવના।